કેન્દ્ર શાસિત એવા દીવમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત પ્રમુખ પર દલિત મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પ્રમુખ ફરાર થઈ જતા દીવ પોલીસે આરોપીને પકડવા માટે 25,000 ઇનામ પણ જાહેર કર્યું છે। કેન્દ્ર શાસિત દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશિકાંત સોલંકી પર દીવ નજીક આવેલા ઘોઘલા ગામની દલિત મહિલાએ 3 દિવસ પહેલા બળાત્કારની ફરિયાદ નોંધાવતા સમગ્ર પથકમાં ચકચાર મચવા પામી હતી અને સ્થાનિક દીવ પોલીસ દ્વારા આ બાબતને ભીનું સંકેલવાના પ્રયાસો પણ કરાયા હતા, પરંતુ પીડિત મહિલાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા દમણથી એઆઈજીપીની પોલીસ દીવ પહોંચી જતા આરોપી અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશિકાંત સોલંકી પર 376, 323, 452ની કલમ લગાડીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આરોપી જિલ્લા પંચાયત પ્રમુખ ફરાર થઈ ગયો છે। ત્યારે દીવ દમણના એઆઈજીપીના બનાવથી લાલઘુમ થયા છે અને દીવ जिला पंचायतना प्रमुखनी जाण करनारने 25,000 इनाम जाहिर करता मामलो वधु गरमायो छे। 9 जून को 2017 को एक एफआईआर रजिस्टर की है हमने। ये रेप का केस है और इस केस में इन्वेस्टिगेशन हो रही है। इस केस में आरोपी है शशिकांत मौजी, जो डिस्ट्रिक्ट पंचायत का दीव का प्रेसिडेंट है और उसको उसके ऊपर 25,000 का इनाम हमने रखा है उसको पकड़ने के लिए। जो भी हमें इसकी सूचना देगा और हमारी हेल्प करेगा उसको हम ये इनाम दिया जाएगा। काफ़ी ये महिला के साथ इसका पहले से फ्रेंडशिप था, रिलेशनशिप था और ये इन्होंने महिला ने रेप का आरोप लगाया है इनके ऊपर और इनसे धोखाधड़ी का आरोप लगाया है, जिसमें कि 376 आईपीसी और 420 आईपीसी की सेक्शन ऐड की है। साथ में SC ST है तो इसमें SC ST एक्ट भी लगाया गया है, प्लस इसमें हाउस ट्रेसपास की सेक्शन भी लगाई है कि वो उनके घर में ज़बरदस्ती घुसा, उसका भी सेक्शन लगाई गई है और थोड़ी मारपीट की सेक्शन भी लगाई गई है। तो महिला इधर की है। जैसे ही एफआईआर हुई आरोपी काफ़ी होशियार होकर निकल गया और इसके पकड़ने के लिए हम हर तरह से कोशिश कर रहे हैं। इसके लिए हमने अभी इनाम भी घोषित किया है और इसकी सारे तरीक़ों से हम इसको जिस तरीके से हम हमारे पास पुलिस के पास तरीके होते हैं वो हर तरीका हम इस्तेमाल कर रहे हैं और मोस्ट प्रॉब्ली आरोपी पकड़ा जाएगा, उनके ज़्यादा दूर नहीं जा पाएगा। और सर SC ST केस है तो इसके लिए मिनिमम DSP लेवल से कम का ऑफिसर इन्वेस्टिगेट नहीं करता, तो इसलिए हमारे दमन के DSP साहब आए हैं यहाँ पे और इन्वेस्टिगेट कर रहे हैं इस केस के लिए। 9 जूनના દિવસે દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશિકાંત સોલંકી પર બળાત્કારની ફરિયાદ એક દલિત મહિલા દ્વારા કરવામાં આવી છે અને આ કેસની તપાસ પોલીસે હાથ ધરી છે અને આરોપી જિલ્લા પંચાયતના પ્રમુખની કોઈ પણ વ્યક્તિ સૂચના આપશે તેને 25,000નું ઇનામ આપવાની જાહેરાત દીવ SP રાકેશ શર્માએ કરી છે। દલિત મહિલા સાથે આરોપી ઘણા વર્ષોથી સંબંધો ધરાવતો હોય અને મહિલાના ઘરમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરી અને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ મહિલાએ નોંધાવી છે। ફરિયાદ દાખલ થતાની સાથે જ આરોપી દીવમાંથી ફરાર થઈ ચૂક્યો છે, પરંતુ આરોપીઓને પકડવા માટે દરેક પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને વહેલી તકે આરોપી જેલમાં હશે તેવો વિશ્વાસ દીવ SPએ વ્યક્ત કર્યો હતો। આ બાબતે દમણથી એઆઈજીપીની પોલીસ પણ દીવ પહોંચી ચૂકી છે, ત્યારે હાલ તો આ કિસ્સો દીવ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। એક તરફ દીવ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને બીજી તરફ ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ પર બળાત્કાર મામલો ચર્ચિત થયો છે, ત્યારે આવનાર સમયમાં ભાજપનું મોટું નુકસાન સહન કરવું પડશે તો નવાઈ નહીં। રજની કોટેચા, V ન્યૂઝ, દીવ।